જય શ્રી કૃષ્ણ, જય માતાજી। મિત્રો, આ છે આજની સત્ય ઘટના। રોજ મારો દિયર બહારથી મારા માટે મંચુરિયન લાવતો। એ ખાધા પછી મને ખૂબ જ ઊંઘ આવતી અને સવારે જાગો ત્યારે મને કશું યાદ ન રહેતું। મારું આખું શરીર દુખતું, મારા વાળ વેરવિખેર થઈ જતા। આ જોઈને મને બહુ નવાઈ લાગી। એક દિવસ મેં મારા દિયરની લાવેલી ડીશ ખાધી નહીં અને ખાવાનો દોડ કરવા લાગી, પરંતુ પછી જ્યારે મારા દિયરે મારી સાથે જે કર્યું તે સાંભળીને તમારા રૂવાડા ઊભા થઈ જશે। મારું નામ સ્મિતા છે, હું આણંદમાં રહું છું। આજે હું તમને મારા જીવનની એક એવી ઘટના વિશે જણાવવા જઈ રહી છું જે તમને ચોંકાવી દેશે। મારા માતા પિતા મૃત્યુ પામ્યા હતા। હું ખૂબ જ સાદી છોકરી હતી। અમે 3 બહેનો અને એકમાત્ર ભાઈ હતો। અમારો ભાઈ અમારી 3 બહેનોનો ખર્ચ ઉઠાવતો હતો। અમે ભાઈના લગ્ન થઈ ગયા હતા। જીવન સારી રીતે ચાલી રહ્યું હતું। ભાભીના કહેવાથી ભાઈ અમારી ઘણી ઈચ્છાઓ પૂરી ન કરતો ન હતો। તે હંમેશા ભાભીની સલાહ માનતો। મને બજારની મસાલેદાર વસ્તુઓ ખાવાનો બહુ શોખ હતો, પણ અમે ઘરે બનાવેલા સૂકા દાળ અને શાક જ ખાતા। ક્યારેક મારી નાની બહેન ભાભીને કહેતી કે ખાવા માટે કંઈક સારું બનાવો, તો ભાભી કહેતી કે મારા પતિના માથે 3 બહેનોનો બોજ છે, તેણી એક બહેનના લગ્ન કર્યા છે। હવે સ્મિતા, અને તું બાકી છો। આ તમારા પિતાની કમાણી નથી કે હું તમારી પસંદગીની રસોઈ રોજ તૈયાર કરું। તમને જે મળે તે શાંતિથી ખાઓ। મારી બહેન ચૂપ રહેતી, પણ મેં ક્યારેય મારા ભાઈ અને ભાભીને ફરિયાદ કરી ન હતી। જ્યારે હું 18 વર્ષની થઈ ત્યારે મારા માટે એક સંબંધ આવ્યો। મારા ભાઈને સંબંધ ગમ્યો અને ઝડપથી મારા લગ્ન તે છોકરા સાથે કરાવી દીધા। મારા સાસરિયાના ઘરમાં મારા સાસુ સસરા નહોતા। મારા પતિના માતા પિતા મૃત્યુ પામ્યા હતા। માત્ર મારા પતિનો એક નાનો ભાઈ હતો। મારા પતિનું નામ દિવાકર હતું અને મારા દિયરનું નામ સૌરભ હતું। બંને ભાઈઓના લગ્ન એક જ દિવસે થયા હતા। મારા પતિ અને દિયર તેમની માતાનું અવસાન થયું ત્યારથી તેઓ બજારમાંથી ખાવાનું લઈને આવતા હતા। લોકોએ તેમને સલાહ આપી કે તમે બંને યુવાન છો, તેથી તમારે લગ્ન કરી લેવા જોઈએ, અને પત્નીઓ ઘરે આવશે તો તેઓ તમને સારું અને સ્વાદિષ્ટ ભોજન ખવડાવશે, જેના કારણે તમારા ઘરમાં કોઈ મુશ્કેલી નહીં આવે। મોંઘવારી એટલી વધી ગઈ છે, તેના કારણે બંને ભાઈઓએ એક જ દિવસે લગ્ન કરવાનું વિચાર્યું। મારા દિયરે તેને પ્રેમ કરતી છોકરી સાથે લગ્ન કર્યા। મારો દિયર તેની પત્નીની ઉંમર જેવડો જ હતો અને તે બંનેની ઉંમર 25 વર્ષની હતી, જ્યારે મારા પતિ 35 વર્ષના હતા। મારા પતિ મારા કરતાં ઘણા મોટા હતા, કારણ કે હું માત્ર 18 વર્ષની હતી। લગ્ન પછી 2 પુત્ર વધુઓ એક સાથે ઘરમાં આવી। મારા પતિ તેમના નાના ભાઈને ખૂબ પ્રેમ કરતા હતા। મારો દિયર તેના ભાઈના કહેવા મુજબ કરતો હતો, અને તે એવો માણસ હતો જે તેના ભાઈ વિરુદ્ધ એક પણ શબ્દ સાંભળી શકતો ન હતો। મારા પતિએ મને પહેલેથી જ કહ્યું હતું કે હું મારા નાના ભાઈને ખૂબ જ પ્રેમ કરું છું, કારણ કે મેં જ મારા માતા પિતાના અવસાન પછી મારા ભાઈ સૌરભની સંભાળ લીધી હતી, એટલા માટે તે તેના નાના ભાઈને ખૂબ પ્રેમ કરતો હતો। મને આમાં કોઈ સમસ્યા ન હતી, કારણ કે 2 ભાઈઓ વચ્ચે પ્રેમ હોવો ખૂબ જ સારી વાત હતી, કારણ કે 2 ભાઈઓ વચ્ચે એકબીજા માટે પ્રેમ હોવો ખૂબ જ જરૂરી છે। મારી બહેનના લગ્ન મોટા કુટુંબમાં થયા હતા। તેના સાસુ સસરા અને તેની એક નણંદ પણ ઘરે હતી। મારી બહેન આટલા મોટા પરિવાર માટે એકલી જ રસોઈ બનાવતી અને તમામ કામ જાતે જ કરતી। મારા લગ્ન પર મારી બહેન મને કહેતી હતી કે તું બહુ નસીબદાર છે કે આટલું સારું સાસરિયું મળ્યું। તારા સાસરિયાના ઘરમાં તારા દિયર અને દેરાણી અને તારા પતિ સિવાય બીજું કોઈ નથી। તારું જીવન મારા જેવું નથી, તું મારા કરતાં સુખી થઈશ। તે કહેતી કે ભાઈએ મારા લગ્ન એટલા મોટા પરિવારમાં કર્યા છે જ્યાં હું કંટાળી ગઈ છું। જ્યારે મેં મારા મનમાં આ વિશે વિચાર્યું, ત્યારે મેં મારી જાતને ભાગ્યશાળી માની અને વિચાર્યું કે મારી બહેન એકદમ સાચી છે। લગ્નના 10 દિવસ સુધી જીવન ખૂબ જ સારું ચાલતું હતું, પણ મારી દેરાણી ખૂબ જ હોશિયાર હતી। હું તેની ભાભી હોવાથી મારે તેના પર રાજ કરવું જોઈએ, પરંતુ તેનાથી વિપરીત તે મારા પર રાજ કરતી હતી।
તે મારી નાની નાની ભૂલો પકડી લેતી હતી અને તે મને દરેક રીતે હેરાન કરવા લાગી હતી. મારા દિયર પણ તેમની પત્નીને સાથ આપતા હતા. તેમની પત્ની આખો દિવસ આરામ કરતી હતી અને હું ઘરનું કામ કરતી હતી. હું ઈચ્છવા છતાં પણ મારી દેરાણીને કંઈ કહી શકતી ન હતી, કારણ કે હું જાણતી હતી કે જો હું વધારે બોલીશ તો મારા પતિ કે દિયર મારી કોઈ વાત માનશે નહીં. મારી દેરાણી એટલી હોશિયાર હતી કે મારા પતિ અને દિયર ઘરે આવતાની સાથે જ ઘરના કામકાજ કરવા લાગતી જતી અને જ્યારે તેઓ કામ પર ગયા હોય ત્યારે તે એક પણ કામને હાથ નથી લગાવતી. મારી દેરાણી મારા કરતાં ઘણી મોટી હતી, તેથી જ તે મારી સાથે આટલી ચાલાકી બતાવતી. તે મારી સાથે મારી સાસુ બનવા માંગતી હતી. મને લાગતું હતું કે જો મારી સાસુ જીવતી હોત તો કદાચ મારા પર આ રીતે રાજ કરત, પણ મેં જોયું હતું કે મારો દિયર તેની પત્નીને સાથ આપતો, તેની પત્નીને કામ કરતી જોઈને મને ઠપકો આપતો કે ભાભી, મારી પત્નીને ઘરનું આટલું બધું કામ કરાવતા તમને શરમ નથી આવતી? તમે વડીલ છો અને જ્યારે પણ હું ઘરે આવું છું ત્યારે હું ફક્ત મારી પત્નીને જ કામ કરતી જોઉં છું. તમે પણ કંઈક કામ કરો કે નહીં? હું મારા દિયરને કંઈ કહી શકી નહીં, કારણ કે જો તે મારા પતિને મારા વિશે ફરિયાદ કરશે તો તે મારાથી ગુસ્સે થઈ જશે. આને ધ્યાનમાં રાખીને મેં મારા દિયરને ક્યારેય સામો જવાબ આપ્યો નહીં. મારા પતિનું કામ એવું હતું કે તેઓ મોટા ભાગનો સમય ઘરની બહાર જ રહેતા. જ્યારે તે કામ પરથી ઘરે પાછા આવતા ત્યારે ક્યારેક હું તેને મારા દિયર વિશે કંઈક કહેતી તો તે મને ગુસ્સે થઈને કહેતા કે હું થાકીને ઘરે આવ્યો છું અને ઘરે આવીને તારી વાતો શરૂ થઈ જાય છે. હવે મેં મારા પતિ સાથે આ વિશે વાત કરવાનું બંધ કરી દીધું હતું. લગ્ન પછી મારું જીવન વધુ ખરાબ થઈ ગયું હતું. એક દિવસ મારા પતિ અને દિયર રજા પર હતા ત્યારે મારી દેરાણી મને કામમાં સતત મદદ કરી રહી હતી. બીજા દિવસે બંને ભાઈઓ કોઈ કામ માટે બહાર ગયા હતા. મારી દેરાણી સ્ટોર રૂમ સાફ કરવા ગઈ હતી અને હું મારા રૂમની સફાઈ કરતી હતી, પણ દેરાણીને સ્ટોર રૂમ સાફ કરતા અડધો કલાક થઈ ગયો હતો. તે હજુ સ્ટોર રૂમમાંથી બહાર આવી ન હતી ત્યારે મારા પતિ અને દિયર ઘરે આવ્યા. મારા દિયરે સ્ટોર રૂમ તરફ જોયું તો મારી દેરાણી સ્ટોર રૂમમાં બેભાન અવસ્થામાં પડી હતી. અમે બધા તેને બેભાન જોઈને ગભરાઈ ગયા અને જાણે તેણે જીવ ગુમાવ્યો હોય તેવું લાગતું હતું. અમે ત્રણેય તેને ઝડપથી હોસ્પિટલ લઈ ગયા. ડૉક્ટરે કહ્યું કે તમે તેને અહીં લાવવામાં મોડું કરી દીધું છે. તે અહીં આવતા પહેલાં જ મરી ગઈ હતી. અમે તેમને બચાવી શક્યા નહીં. ડૉક્ટરે જણાવ્યું કે આ મહિલાનું મૃત્યુ વીજળીનો કરંટ લાગવાથી થયું છે, જેના કારણે તેનું જલ્દી મૃત્યુ થયું હતું. મેં ઘરમાં તેમનો કોઈ અવાજ સાંભળ્યો ન હતો, ન તો વીજળીના આંચકાને કારણે કોઈ અવાજ સાંભળ્યો હતો. કદાચ તેનું મૃત્યુ આ રીતે થવાનું હતું. ઘરમાં એક અજીબ પ્રકારનો હંગામો મચી ગયો હતો. હું પણ ખૂબ જ દુઃખી થઈ રહી હતી. મારી દેરાણી આ દુનિયા છોડીને ચાલી ગઈ હતી. મારા દિયરે પત્નીના અવસાનથી મોટો આઘાત લાગ્યો હતો. હવે હું મારા ઘરે એકલી પડી ગઈ હતી. મારા પતિ અને દિયર કામ પર જતા હતા અને ધીમે ધીમે બધા પોતપોતાના રૂટીન પર પાછા આવી ગયા હતા. મારો દિયર હવે ધીમે ધીમે ઘણી હદ સુધી સ્વચ્છ થઈ ગયો હતો. મારા દિયરનું કામ હલકું હતું, તેથી તે મોટા ભાગે ઘરે જ રહેતા હતા. મને લાગતું હતું કે તે પણ ઘરે રહે છે તો સારું છે. મને ઘરે એકલા રહેવાથી ડર લાગતો હતો, કારણ કે જ્યારથી મારા લગ્ન થયા છે ત્યારથી મારી દેરાણી મારી સાથે ઘરે જ રહેતી હતી. હવે તેના મૃત્યુ પછી હું ઘરે એકલી ખૂબ જ ડરી ગઈ હતી. ક્યારેક હું એકાદ 2 કલાક માટે બહાર જતી રહેતી. એક દિવસ હું રસોડામાં રસોઈ બનાવતી હતી ત્યારે અચાનક મને લાગ્યું કે જાણે મારી પાછળ કોઈ ઊભું છે. મેં નજર ફેરવી તો એ મારા દિયર હતા. મેં કહ્યું, હા, મને કહો સૌરભ, તમને કંઈ જરૂર છે કે કોઈ કામ છે? મને કહો. તો તેણે જ્યુસનો ગ્લાસ મારી તરફ લંબાવ્યો અને કહ્યું, ભાભી, તમે આટલા લાંબા સમયથી કામ કરી રહ્યા છો. હું તમને જોઈ રહ્યો છું. હું તમારા માટે બજારમાંથી મોસંબીનો રસ લાવ્યો છું. જે દિવસથી મારી પત્નીનું અવસાન થયું ત્યારથી તમામ કામનો બોજ તમારા પર આવી ગયો છે. મારી પત્ની આ દુનિયા છોડીને ચાલી ગઈ છે. હું નથી ઈચ્છતો કે તમે આ ઘરનું કામ કરતી વખતે આ દુનિયા છોડી દો.
ભાભી, તમારું ધ્યાન રાખજો. યુવાની ધીમે ધીમે તમારા પર આવી રહી છે. તમે ખૂબ જ સુંદર બની રહ્યા છો, પણ ઘરના કામકાજથી તમારી સુંદરતા દબાઈ ગઈ છે. આ જ્યુસ પી લો અને ફ્રેશ થઈ જાઓ. મને મારા દિયરની વાતથી બહુ નવાઈ લાગી કે તે કેવા પ્રકારની વાતો કરી રહ્યો હતો, અને મને નવાઈ લાગી કે મારો દિયર ક્યારે મારી આટલી કાળજી રાખવા લાગ્યો. તે પોતે ગયો અને મારા માટે બજારમાંથી મોસંબીનો રસ લાવ્યો. હું ખરેખર ખૂબ જ કંટાળો અનુભવી રહી હતી, કારણ કે તે હું કામ કરીને થાકી ગઈ હતી, અને મને પણ મારી અંદર થોડી નબળાઈનો અનુભવ થવા લાગ્યો. મેં જ્યુસના ગ્લાસ તરફ જોયું તો મને પીવાનું મન થયું. મેં હાથ લંબાવીને જ્યુસનો ગ્લાસ લીધો અને પીધો અને મારા દિયરનો આભાર માન્યો. મેં વિચાર્યું કે મારા દિયરે તેની પત્નીએ મારી વિરુદ્ધ ઉશ્કેર્યો હોવો જોઈએ, તેથી જ તે મને પહેલાં પસંદ ન હતો કરતો. છેવટે હું પણ એક માણસ છું. હું ઘરના બધા કામ કરું છું અને હું થાકી જાઉં છું. હવે જ્યારે મારા પતિ અને દિયર મને તેમની પત્નીની ગેરહાજરીમાં ઘરના બધા કામો કરતા જુએ છે, ત્યારે તેમને ચોક્કસપણે મારા પર દયા આવે છે. મેં વિચાર્યું કે કદાચ આનાથી મારી દિયરનું દિલ હળવું થઈ ગયું હશે, કારણ કે તેની પત્ની પણ ઘરની સફાઈના કારણે આ દુનિયા છોડી ગઈ હતી. તે તેની પત્નીને ખૂબ પ્રેમ કરતો હતો અને તેના પ્રત્યે ખૂબ જ રોમેન્ટિક હતો. મારા દિયર અને દેરાણીએ લવ મેરેજ કર્યા હતા. કદાચ હવે તે પોતાની પત્ની વિશે વારંવાર વિચારતો હતો અને તેની ચિંતામાં રહેતો હતો. મારી દેરાણી ઘર છોડીને ચાલ્યા ગયા હતા, તેથી આજ સુધી ઘરમાં સારી રસોઈ બનતી ન હતી અને હજુ પણ ઘરમાં શોકનું વાતાવરણ હતું. મારા મોબાઈલમાં ભૂલથી ગીતો વાગતા હતા. તે મારા પતિને ગમ્યું નહીં અને તેણે મારી સાથે ઝઘડો શરૂ કર્યો હતો. જ્યારે મારી દેરાણીના અવસાનને 15 દિવસ થઈ ગયા હતા, તો આ લોકો ક્યાં સુધી ઘરે તેમના મૃત્યુનો શોક કરતા રહેશે? મારા પતિની વાત સાંભળીને હું પણ ચૂપ થઈ ગઈ અને મેં તેની માફી માંગી. મેં કહ્યું, સોરી, મને કંટાળો આવતો હતો એટલે મેં મારા મોબાઈલમાં ગીતો વગાડ્યા. મારા પતિએ કહ્યું, શું તું જાણે છે કે મારા ભાઈ ઉપર તેની પત્નીના મૃત્યુ પછી શું વીત્યું હશે? જ્યારે તે અમને સાથે જુએ છે, ત્યારે તે તેની પત્નીને કેટલી યાદ કરતો હશે. એક દિવસ સાંજે મારા દિયર મારા માટે મંચુરિયન લઈને આવ્યા. આ તે પ્રકારની વસ્તુ છે જે તે તેની પત્નીને ખવડાવતો હતો. જ્યારે તે તેની પત્નીને ઘરની બહાર લઈ જતો હતો, ત્યારે પતિ પત્ની બંને બહાર જઈને સ્વાદિષ્ટ વાનગીઓ જમતા હતા, પરંતુ મારા પતિ મને ક્યારેય આવી વસ્તુઓ ખાવા માટે ઘરની બહાર લઈ ગયા ન હતા અને ક્યારેય ઘરે લાવ્યા ન હતા. દિયર અને દેરાણી એકબીજા સાથે ખૂબ જ ખુશ હતા. પોતપોતાના રૂમમાં બેસીને હસતા અને ઘણી વાતો કરતા હતા, અને હું તેની મજાક કરતી વાતો સાંભળીને મારા દિલને સમજાવતી રહી, કારણ કે મારા પતિ સાવ અલગ માણસ હતા. તેને મારી કંઈ પડી ન હતી, કારણ કે મારા પતિ મારી સાથે બરાબર વાત પણ કરતા ન હતા. મેં મારા દિયરને કહ્યું કે તમે તમારી પત્નીને યાદ કરી રહ્યા છો, તેથી જ તમે તમારી પત્નીની મનપસંદ વસ્તુ ઘરે લાવ્યા છો. તેણે કહ્યું, ના ભાભી, હું આ તમારા માટે લાવ્યો છું. તમે આવી વસ્તુઓ ખાધી નહીં હોય, અને આ વિશે તમે મારા ભાઈને કહેવાની બિલકુલ જરૂર નથી. તેણે કહ્યું કે ભાઈ આવે તે પહેલાં તમે આ મંચુરિયનને ખાઈ લો. મેં કહ્યું, પણ જો મારા પતિને ખબર પડી જશે તો? મારા દિયરે કહ્યું, ના ભાભી, તેને કેવી રીતે ખબર પડશે કે તમે આ ખાધું છે? તમારે આ ઝડપથી પૂરું કરીને પેકેટને ડસ્ટબિનમાં ફેંકી દેવું જોઈએ. અને મારા ભાઈને તમારી કોઈ પરવાહ નથી. મારો દિયર સાચું કહેતો હતો. મારા પતિને મારી પરવાહ નહોતી. મેં આનંદથી મંચુરિયન ખાધું અને તે પછી હું ગાઢ નિંદ્રામાં પડી ગઈ. મંચુરિયન ખૂબ જ સ્વાદિષ્ટ હતું. મેં પહેલીવાર મંચુરિયન ખાધું અને મને તે ખૂબ જ ગમ્યું. હું મારા દિયરે લાવેલા મંચુરિયન ખાવાથી મને ભાન રહી નહીં અને હું ક્યાં સૂઈ ગઈ તે ખબર જ ન રહી. પરંતુ તે પછી જે થયું તે મારા માથે આભ ફાટી પડ્યું હતું. હું મારા રૂમમાં સૂતી હતી, પણ જ્યારે મારી આંખ ખુલી ત્યારે હું મારા દિયરના રૂમમાં સૂતી હતી. હું જાગી અને મારા દિયરના રૂમમાંથી બહાર નીકળી ત્યારે મારા પતિ મારી સામે બહાર ઊભા હતા. તેણે મને પૂછ્યું,
કે તું અહીં શું કરી રહી છો હતી. મેં કહ્યું, મને ખબર નથી કે હું અહીં કેવી રીતે આવી અને હું સૌરભના રૂમમાં કેમ સૂઈ રહી હતી. તે મને કંઈ યાદ નથી. મારા પતિએ કહ્યું કે હું રૂમમાં આવ્યો ત્યારે તું સૂતી હતી, પરંતુ હું થોડા સમય માટે કોઈ કામ માટે બહાર ગયો હતો. ત્યારબાદ ઘરે આવીને જોયું તો તું રૂમમાં હાજર ન હતી. મેં કહ્યું, મને ખબર નથી કે હું ક્યારે સૂતી અને એ પણ મને ખબર નથી કે હું સૌરભના રૂમમાં કેવી રીતે આવીને સૂઈ ગઈ. મારા પતિએ કહ્યું કે એવું કેવી રીતે બની શકે કે તને કંઈ ખબર ન હોય. આવી વિચિત્ર વાતો ન કર. તું પોતે સૌરભના રૂમમાં ગઈ હશે અને તને એ પણ ખબર નથી કે ક્યારે તું તેના રૂમમાં ગઈ અને સૂઈ ગઈ. મારા દિયરે એ કહ્યું કે જ્યારે હું મારા રૂમમાં આવ્યો ત્યારે ભાભી મારા રૂમમાં સૂઈ રહી હતી. ભાભીને જોઈને હું ચૂપચાપ બહાર આવીને આંગણામાં સૂઈ ગયો. હું સમજી શકતી ન હતી કે આ બધું શું થઈ રહ્યું છે અને હું મારા દિયરના રૂમમાં કેવી રીતે ગઈ. મારા દિયરે મારા પતિને કહ્યું કે વાંધો નહીં, ભાભી ભૂલથી મારા રૂમમાં આવી ગયા હશે. તમે મારી ભાભીને કેમ ઠપકો આપો છો? એ કંઈ મોટી વાત નથી. તે ઘરની બહાર નથી ગઈ, તે મારા રૂમમાં જ આવી હતી. દિયરે મારા પતિને ચૂપ કરી દીધા અને મારા પતિએ પણ કહ્યું કે ઠીક છે, ભવિષ્યમાં આવી ભૂલ ન કરશો. હું આખો દિવસ આ જ વિચારતી રહી કે હું મારા દિયરના રૂમમાં સૂઈ કેમ ગઈ અને મેં મારા દિયરના રૂમમાં કેમ સૂતી. હું ચિંતિત હતી કે મારી સાથે શું થઈ રહ્યું છે. હું ખૂબ જ સાદી હતી અને ક્યારેય નાની નાની બાબતો પર ધ્યાન આપતી ન હતી, પરંતુ જ્યારથી હું મારા સાસરે આવી છું ત્યારથી નાની મોટી બાબતોનું પણ ધ્યાન રાખવું પડતું હતું. જ્યારથી મારી દેરાણીનું અવસાન થયું ત્યારથી ઘરે કોઈને કોઈ આવતા જતા રહે છે. એક દિવસ મારા પતિના કાકી અમારા ઘરે રહેવા આવ્યા અને તે રાત્રે પણ મારી સાથે એવું જ થયું. હું મારા રૂમમાં સૂઈ ગઈ, પણ સવારે જ્યારે મારી આંખ ખુલી ત્યારે હું મારા દિયરના રૂમમાં સૂતી હતી. મારા પતિના કાકી પણ આ બાબતને ખૂબ ગુસ્સે થયા હતા અને મારા પતિને ફરિયાદ કરી રહ્યા હતા કે તારી પત્ની કેવી છે, તેને તેના દિયરના રૂમમાં સૂતા શરમ નથી આવતી. આ કેવું વર્તન છે અને આ છોકરી એટલી બગડી ગઈ છે કે તને ખબર પણ નથી પડતી કે તે શું કરી રહી છે. તે તેના દિયર માટે માતા સમાન છે, તો શું તે રાત્રે આ રીતે તેના રૂમમાં કેમ ઘૂસી જતી હશે? આભાર માનો કે તમારો ભાઈ ખૂબ સારો છે. જો કોઈ અન્ય હોત તો તે તેને પણ દોષી ઠેરાવી દીધી હોત. મારા પતિએ તેની કાકી સામે મને ખૂબ ઠપકો આપ્યો અને કહ્યું કે તું દરરોજ કેવું વર્તન કરવા લાગી છે. તું વારંવાર મારા ભાઈના રૂમમાં કેમ જતી રહે છે? મેં કહ્યું, તમે કેવા પ્રકારની વાતો કરો છો? હું તમારા ભાઈના રૂમમાં શું કામ જઈશ અને ત્યાં જઈને હું શું કરીશ? આજે મને સારી રીતે યાદ છે કે હું મારા રૂમમાં સૂતી હતી ત્યારે મારા પતિએ પૂછ્યું કે તું સૌરભના રૂમમાં શું કરી રહી હતી. હવે તેણે મારી સાથે વાત કરવાનું બંધ કરી દીધું હતું અને જ્યારે પણ મારી તબિયત બગડતી ત્યારે તે મને ડૉક્ટર પાસે પણ લઈ જતા ન હતા. ન તો તે મારી નજીક આવતા, ન તો તેને મારી ચિંતા હતી અને મને ખબર નથી કે તે મારા પર આટલો ગુસ્સો કેમ હતા. એમાં મારો વાંક ન હોવા છતાં મારે હવે શું કરવું એની મને બહુ ચિંતા હતી. મારા પતિનું મારી સાથેનું વર્તન દિવસે ને દિવસે બદલાતું જતું હતું. તે મને નાની નાની વાતો પર ઠપકો આપતો હતો અને હંમેશા મારી સાથે ઝઘડો કરતો હતો. લગ્ન પહેલાં હું મારા ઘરે મારી ભાભીની નોકરાણી તરીકે કામ કરતી અને ભાભીના મોટા ટોણા સાંભળતી હતી. લગ્ન પછી પહેલાં મારો દિયર મને હેરાન કરતો હતો. હવે તેની પત્નીએ દુનિયા છોડી દીધી ત્યારથી મારી સાથે તે સારું વર્તન કરવા લાગ્યો અને મારા પતિનું વર્તન મારી સાથે સાવ અલગ હતું. મારા પતિમાં જરાય રોમાંસ ન હતો. ઉલટાનું તે હંમેશા મને ભસ્મીભૂત નજરે જોતો રહેતો. જીવન આમ જ ચાલતું હતું, પણ મારા પતિને મારી જરાય પડી ન હતી. મારા પતિએ મારા વિશે જાણવાનું પણ બંધ કરી દીધું હતું અને તે મારી તરફ જોતો પાણી નહીં. અમારી વચ્ચે પતિ પત્નીનો કોઈ સંબંધ ન હતો. અમે બંને એક જ ઘરમાં રહેતા હોવા છતાં અજાણ્યાની જેમ રહેતા હતા. હું મારા પતિ સાથે વાત કરવા માટે ઘણી કોશિશ કરતી, પણ હું દરેક વખતે નિષ્ફળ રહી. સૌથી મને હતું કે હું મારા પતિની માફી માંગુ
અને તેથી તેની સાથે વાત કરવાનો પ્રયત્ન કરું, પરંતુ મારા પતિને કસાની પડી ન હતી. હું માત્ર રડતી જ રહી અને કોઈક રીતે મારા સાસરિયાના ઘરે રહીને જીવન પસાર કરી રહી હતી. જ્યારે હું નાની હતી ત્યારે મારી માતાએ મને ખૂબ ધીરજ રાખવાનું શીખવ્યું હતું, પરંતુ હવે મારી ધીરજની હદ થઈ ગઈ હતી. મારામાં હવે ધીરજ રાખવાની હિંમત ન હોતી, પણ મેં તેમ છતાં ધીરજ રાખવાનો પ્રયત્ન કર્યો. હું દરેક કામ ખૂબ જ ધ્યાનથી કરતી હતી, જેથી એવું ન બને કે મારા પતિ મને ફરીથી ગેરલાયક કહે અને મારા પર ગુસ્સે થાય. જે છોકરીઓને શરમ હોય છે તેઓ ખોટા કામોથી આપોઆપ દૂર રહે છે, પણ પતિનું કામ છે જતું કરવું અને હૃદયને હંમેશા મોટું રાખવું. ખબર નહીં મારા પતિને શું થયું કે તેને મારું વર્તન ખરાબ લાગ્યું. જ્યારે મારી દેરાણી જીવતી હતી ત્યારે મારા પતિ આવા નહોતા. મારા પતિ પહેલાંની સરખામણીમાં સાફ બદલાઈ ગયા છે. પહેલાં તે મને પ્રેમ કરતા અને મારી સાથે રોમાન્સ પણ કરતા, પણ હવે તે મારી સાથે વાત કરવાનું પણ ભૂલી ગયા છે. ઓછામાં ઓછું તે મારી સાથે બેસીને જમતા પણ નથી. પહેલાં તો અમે સાથે બેસીને જમતા, મારી સાથે 1-2 વાર વાત કરતા હતા, પણ હવે તે બધું જ ભૂલી ગયા છે. પણ મારો દિયર આ દિવસોમાં મારું ખૂબ ધ્યાન રાખતો હતો. જ્યારે તેણે મારી સંભાળ લીધી ત્યારે મને ખૂબ સારું લાગ્યું. મારા પતિની કાકીની સામે મારું ઘણું અપમાન પણ થયું. તે પણ મારી સાથે દુર્વ્યવહાર કરીને જતી રહી હતી, પણ મારા દિયરે બધું સંભાળી લીધું અને ક્યારેક તે મારા માટે મંચુરિયન, બર્ગર અને ક્યારેક મોમોસ લાવતો. મને તેના દ્વારા લાવેલી આ વસ્તુઓ મને ખૂબ ગમતી, પણ એક વાત મેં નોંધી કે જ્યારે પણ હું મારા દિયરે લાવેલા કંઈ પણ વસ્તુ ખાઉં ત્યારે મને ખૂબ ઊંઘ આવતી, અને તે પછી હું સવારે જાગું ત્યારે મારા દિયરના રૂમમાં હોઉં અને મારો દિયર આંગણામાં ખાટલા પર સૂતો હોય છે. તે કહેતો હતો કે મને ખુલ્લામાં સૂવું ગમે છે, મને રૂમની અંદર ગરમી લાગે છે. તે કહેતો કે ભાભી મારા રૂમમાં આવે ત્યારે મને ગમતું નથી, તેથી હું બહાર સૂઈ જાઉં છું. રૂમની અંદર જતાં મારા પતિએ તેના ભાઈને કહ્યું કે તું રાત્રે રૂમની અંદરથી તાળું મારી દે, પરંતુ મારા દિયરે કહ્યું કે મારા રૂમના દરવાજાનું લોક ખરાબ છે. પછી મારા પતિએ તેના મિત્રોને આ વાત કહી અને તેના મિત્રોએ તેને કહ્યું કે લાગે છે કે તારી પત્નીને ઊંઘમાં ચાલવાની આદત છે અથવા તે કોઈ માનસિક બીમારીથી પીડિત છે, કારણ કે અમારા મતે તમારી પત્નીને એ યાદ નથી કે તે ક્યાં સૂવે છે. પણ મને આ રોગ ક્યારે થયો તેની મને ખબર ન પડી. લગ્ન પહેલાં હું મારી નાની બહેન સાથે રૂમમાં સૂતી હતી. તેણે ક્યારેય મને મારા આ કૃત્ય વિશે જણાવ્યું ન હતું, પરંતુ જ્યારે કોઈ વ્યક્તિને આ રોગ થાય છે ત્યારે તેને ખબર નથી હોતી કે તે રાત્રે સૂતી વખતે શું કરી રહી છે. તે ઊંઘમાં ગમે ત્યાં ચાલે છે, અને જો તેને કોઈ માનસિક બીમારી છે તો તે ગમે તે કરે છે. તેને કોઈ પણ બાબતનું ભાન નથી રહેતું. મને આ રોગ ક્યારે અને કેવી રીતે થયો તેની મને ખબર પણ ન હતી. મારા માતાના ઘરે કોઈએ મને ક્યારેય કહ્યું નથી કે મને આવો કોઈ રોગ છે. જો મને આ રોગ હતો તો હું મારા દિયરના રૂમમાં ઊંઘમાં જ ચાલીને જતી, તે મને થોડી પણ જાણ ન હતી. લગ્ન પહેલાં હું મારી નાની બહેન સાથે એક જ રૂમમાં સૂતી હતી. તેણે મને મારી સમસ્યા વિશે ક્યારેય કશું કહ્યું નહીં. હવે હું ખૂબ જ કંટાળી ગઈ હતી. છેવટે મારી સાથે શું થઈ રહ્યું હતું, હું ક્યારે અને કેવી રીતે ઊંઘમાં મારા દિયરના રૂમમાં પહોંચું તે મને ખબર ન હતી. એક દિવસ મારા પતિએ મને 2-3 દિવસ માટે મારા ભાઈ અને ભાભીના ઘરે જવાનું કહ્યું. કદાચ તું અહીં રહીને ગાંડી થઈ ગઈ છો. 2-3 દિવસ તારા ભાઈના ઘરે રહીશ તો તારું મન ભાનમાં આવશે. બીજે દિવસે હું મારા ભાઈના ઘરે ગઈ ત્યારે મેં મારી નાની બહેનને પૂછ્યું, શું તું જાણે છે કે લગ્ન પહેલાં હું તારી સાથે એક જ પથારીમાં સૂતી હતી, અને ક્યારે બન્યું કે સવારે હું તને બીજે ક્યાંય સૂતી હોઉં તે એવું થયું છે? ક્યારે હું શું કહેવા માંગુ છું તે મારી બહેન સમજી શકતી ન હતી. પછી મેં તેને મારા સાસરિયામાં થયેલ ઘટના વિશે કહ્યું. મારી બહેન આ સાંભળીને ખૂબ જ આશ્ચર્યચકિત થઈ ગઈ અને કહ્યું, દીદી, આવું ન થઈ શકે. તમે લગ્ન પહેલાં મારી સાથે સૂતા હતા. ખરેખર તો તું એટલી ઊંડી ઊંઘ જતી કે ક્યારેક હું પણ ડરી જતી, અને જ્યારે મેં તમને જગાડવાનો પ્રયત્ન કર્યો
ત્યારે તમે તમારા પોતાના સમય પર જાગતા હતા. મેં તમારામાં આવું કોઈ વર્તન જોયું નથી. ચોક્કસ તમારા પતિને કોઈ ગેરસમજ છે. મેં કહ્યું, નાની ગેરસમજ કેવી રીતે થઈ શકે? જ્યારે હું રાત્રે મારા રૂમમાં સૂઉં છું અને જ્યારે હું મારી આંખો ખોલું છું, ત્યારે હું મારી પોતાની આંખોથી જોઉં છું કે હું મારા દિયરના રૂમમાં તેમના પલંગ પર સૂતી હોઉં છું. મારા પતિ પણ જુએ છે કે ખરેખર શું થઈ રહ્યું છે. ત્યાં કોઈ ગેરસમજ હોઈ શકે નહીં. હું પણ ખૂબ ચિંતિત હતી કે મને આ રોગ ક્યારે થયો અને જો થયો તો મને તેની ખબર કેમ ન પડી. હું એ વિચારીને જ પરેશાન થઈ રહી હતી કે જો મને આ રોગ હતો તો મને મારા ભાઈના ઘરે કેમ ન થયો? મારા સસરે ગયા પછી જ કેમ આવું થયું? મેં વિચાર્યું કે હવે હું મારા ભાઈ ભાભીના ઘરે આવી છું તો જોઈ લઈશ કે અહીં મારી સાથે આવું કંઈ બને છે કે નહીં. પરંતુ જ્યારે હું રાત્રે સૂઈ ગઈ ત્યારે હું મારી બહેન સાથે મારા રૂમમાં હતી અને સવારે જ્યારે હું જાગી ત્યારે હું એ જ પલંગ પર હતી જેના પર હું સૂતી હતી. મને બહુ નવાઈ લાગી કે જો આ રોગ હતો તો મારી સાથે અહીં આવું કેમ ન થયું? અહીં પણ હું ઊંઘમાં ચાલીને બીજાના રૂમમાં ગઈ હોત. હું મારા ભાઈ ભાભીના ઘરે 2-3 દિવસ રહી. આ 2 રાત દરમિયાન એક પણ વાર હું મારા પલંગ પરથી બીજી પથારી પર ગઈ નથી. હું સવારે જાગી ત્યારે પણ હું એ જ પલંગ પર હતી જેના પર હું સૂતી હતી. જ્યારે હું મારા સાસરે આવી ત્યારે મેં મારા પતિને પહેલી વાત એ કરી કે જો તમે મારા પર વિશ્વાસ ન કરો તો મારી નાની બહેન મારી સાથે એક જ પલંગ પર સૂતી હતી. તમે તેને પણ પૂછી શકો છો. પરંતુ મને ખૂબ જ આશ્ચર્ય થયું કે મારા પતિએ મારી વાત પર વિશ્વાસ ન કર્યો. તેણે મારું આખું નિવેદન ઊંધું ફેરવીને કહ્યું, તો પછી તું મને કહે કે તું અહીં આવા વિચિત્ર કામો કરે છે. તું મારા નાના ભાઈના રૂમમાં કેમ જા છો? શું તારે મારા ભાઈની પત્નીની જગ્યા લેવી છે? મારા પતિની આ વાત સાંભળીને મેં મારા કાન પર હાથ મૂકીને વિચાર્યું કે આ બધું મારા પતિ શું કહે છે. મેં મારા પતિને કહ્યું, તમે આ કેવી રીતે કહી શકો? હું એવી નથી. મને ખબર નથી કે મારી સાથે આ બધું કેવી રીતે અને શા માટે થાય છે. મારા પતિએ હવે મને દોષ આપવાનું શરૂ કરી દીધું હતું. હું વિચારી રહી હતી કે મારા પતિ આટલા નીચા વિચારો કેવી રીતે કરી શકે છે કે તેને તેની પત્ની પર વિશ્વાસ નથી. મારા પતિએ મારા પર આરોપ લગાવ્યો હતો. હું ખોટી ન હતી, તેથી જ હું આ સ્વીકારી શકી નહીં. મેં મારા પતિ સાથે વાત કરવાનું પણ બંધ કરી દીધું હતું અને તેમને તેમના પોતાના વિચારો પર છોડી દીધા હતા. પણ મારો દિયર મારી ખૂબ કાળજી લેતો હતો અને હવે મને તેમની સંભાળ રાખવી ગમતી હતી કારણ કે મારા પતિ મારી કાળજી લેવાનું સંપૂર્ણપણે ભૂલી ગયા હતા. મારા માતાના ઘરે પણ મારા ભાઈ અને ભાભી એ ક્યારેય અમારી બહેનો તરફ ધ્યાન આપ્યું ન હતું. જ્યારથી ભાઈએ લગ્ન કર્યા છે ત્યારથી તે હંમેશા તેની પત્નીનું ધ્યાન રાખતો હતો અને અમે ત્રણેય બહેનોમાંથી કોઈને પણ તે ક્યારેય બહાર ફરવા લઈ ગયો ન હતો. અમે 3 બહેનોએ ઉદાસ થઈને બધું સહન કર્યું. મારા દિયર મારી ખૂબ કાળજી લેતા હતા. મને તેની સંભાળ રાખવામાં ખૂબ સારું લાગ્યું. તે મારા માટે સારો હતો. ક્યારેક તે મારા માટે ખાવા પીવાનું લાવતો અને ક્યારેક તે મારી સાથે મજાક કરતો. તેણે પણ મારી ખૂબ જ ચિંતા હતી. તે કહેતો હતો કે ભાભી, ઘરનું વધારે કામ ન કરો, ક્યારેક થોડો આરામ કરો. ક્યારેક બિચારો પોતે મારી સાથે રોટલી બનાવતો અને ક્યારેક હું કપડાં ધોતી ત્યારે તે મારી પાસે બેસીને કપડાં પણ ધોવા લાગતો. એક દિવસ મેં મારા દિયરને પૂછ્યું કે તારી પત્ની જીવતી હતી ત્યારે તારું વર્તન મારી સાથે અત્યાર જેવું કેમ ન હતું? તેણે કહ્યું, ભાભી, તમારું મહત્વ મારી પત્નીના મૃત્યુ પછી મને ખબર પડી કે તમે કેટલા સારા છો અને તમે કેટલા સુંદર અને યુવાન છો. મારા ભાઈ તમારી સાથે ઊભા રહીને જરા પણ સારા નથી લાગતા. જ્યારે તમે કોહિનૂર હીરા છો જેની કદર ભાઈ નથી કરતા. કદાચ મેં પણ ત્યારે તમારી કદર નથી કરી. પછી ભગવાને મારી પત્નીને મારી પાસેથી છીનવી લીધી. તમે અમારા પરિવારમાં યોગ્ય વ્યક્તિ છો. મને હવે પસ્તાવો થાય છે કે મારે તમારી સાથે સારું વર્તન કરવું જોઈતું હતું. મારી પત્ની ક્યારે મને તમારી તરફ ઉશ્કેરતી અને હું તેની ઉશ્કેરણીને વશ થઈ જતો. કદાચ તેથી જ મેં તમારી કદર કરી ન હતી અને હું હંમેશા તમારી સાથે ગુસ્સાથી રહેતો હતો. મારી પત્ની મને કહેતી
કે ભાભી ઘરનું કોઈ કામ નથી કરતા, હું આખો દિવસ કામ કરું છું, પણ મારી પત્નીના અવસાન પછી મને ખબર પડી કે તમે ઘરનું બધું કામ કરો છો. ભાઈને પણ તમારી કદર કરવી જોઈએ. ભાઈ તમને આ ઘરમાં દાસી નહીં, પણ પત્ની તરીકે લાવ્યા છે. ભાઈ તમને તેના ઘરની નોકરાણી માને છે અને ઘરના બધા કામ તમારી પાસે કરાવે છે. હું તમારા માટે ખૂબ જ દિલગીરી છું. હું હંમેશા તમારા વિશે ચિંતિત છું, કારણ કે તમારી સુંદરતા ઘરના કામકાજમાં છુપાયેલી રહી છે. તમારા જેવી સુંદર છોકરી અમારા ઘરની વહુ બની છે, એનો મને ઘણો આનંદ છે. જ્યારે મારી પત્ની તમારી સરખામણીમાં કંઈ ન હતી અને મારી પત્ની તમારા જેટલી સ્વાદિષ્ટ રસોઈ બનાવી શકતી ન હતી. તમે બહુ સારા ભાભી છો. કદાચ મારી પત્ની પણ તમારી જેવી હોત. હું હંમેશા તમારી ખૂબ કાળજી રાખીશ. મારે ભાઈને સમજાવવું જોઈએ કે તેણે તમારું સન્માન કરવું જોઈએ. હું જાણું છું કે જો ભાઈનું વર્તન તમારી સાથે સારું નથી, તે હંમેશા તમારી સાથે ઝઘડો કરે છે. હું તેમને ચોક્કસપણે સમજાવીશ કે ચિંતા કરવાની જરૂર નથી. મારા દિયરના આટલા વખાણ સાંભળીને હું એક વિચિત્ર અસ્વસ્થતા અનુભવી રહી હતી. મારી આંખોમાં આંસુ હતા, કારણ કે મારા પતિએ આજ સુધી ક્યારેય ખુલ્લેઆમ મારા વખાણ કર્યા નથી, અને આજે મારા દિયરે મારા એટલા વખાણ કર્યા કે પહેલીવાર મને લાગ્યું કે હું ખરેખર સારી છું. મારા પતિ કરતાં મારા દિયર મારી વધુ ચિંતા કરતો હતો. હું વિચારતી હતી કે કાશ મારો દિયર મારા પતિ હોત. એ સાચું હતું કે હું સુંદર અને યુવાન હોવાથી મારા પતિ મને પસંદ ન કરતા. મારા પતિની ઉંમરમાં ઘણો તફાવત હતો, જ્યારે મારા દિયરની ઉંમરમાં આટલો બધો તફાવત ન હતો. હું મારા દિયરની બાજુમાં સારી દેખાતી હતી, પણ મારા મનમાં ક્યારેય મારા દિયર વિશે કોઈ ખોટો વિચાર આવ્યો ન હતો. હું મારા પતિને પ્રેમ કરતી હોવાથી મારા પતિએ મારા પર ખોટા આક્ષેપો કર્યા હતા. જો હું ખોટી હોત તો હું મારા દિયરના વખાણનો લાભ લઈ શકત. મારા દિયર પણ ખોટા ન હતા. તેઓ મને ફક્ત તેમની ભાભી જ માનતા હતા, અને આ કારણે તેઓ મારી સંભાળ રાખતા હતા. હું મારા દિયરની સામે બેસીને રડી રહી હતી. મેં મારી નાની બહેન સિવાય મારા ભાઈ કે ભાભીને કહ્યું ન હતું કે મારા જીવનમાં કેટલી બધી સમસ્યાઓ ચાલી રહી છે. મારા ભાઈએ મને લગ્ન પહેલાં જ કહ્યું હતું કે હું તારા લગ્ન થઈ જાય પછી સાસરિયામાં ગમે તેટલી મુશ્કેલીનો સામનો કરવો પડે, પણ અહીં ક્યારેય પાછી ન આવતી. તારું પોતાનું ઘર બનાવવાની કોશિશ કરજે. અને હા, દરેક ઘરમાં નાની નાની સમસ્યાઓ તો હોય છે. તારે તારા ઘરની દરેક સમસ્યાનો સામનો કરવો પડશે, અને હાર ન માનવી, અને ત્યાં શાંતિથી રહેજે. મારા દિયરે મને સાંત્વના આપી અને મારા આંસુ લૂછવા લાગ્યો. તેણે કહ્યું, ભાભી, તમારે રડવાની કોઈ જરૂર નથી. હું અહીં છું. હું ભાઈને સમજાવીશ, તે તમારી વાત સાંભળે અને સાથે સાથે તમારું પણ ધ્યાન રાખે. તમારે ટેન્શન લેવાની જરૂર નથી. હવે હું પણ દિયરનું બહુ ધ્યાન રાખવા લાગી હતી. તે ઘણા સમયથી કામ પર જતો ન હતો, અને જ્યારે પણ તે જતો ત્યારે 1-2 કલાક કામ કરીને ઘરે પરત ફરતો હતો. હું તેના માટે તેની મનપસંદ રસોઈ બનાવતી, અને તે જ્યારે ઘરે પરત આવતો ત્યારે તે મારા માટે મંચુરિયન, મોમોઝ અથવા બર્ગર કંઈ પણ લાવતો. તે પછી હું ચા બનાવતી અને અમે બંને સાથે બેસીને ચા પીતા અને મજાકમાં વાતો પણ કરતા. એક દિવસ મારા પતિ ઘરે આવ્યા ત્યારે તેમણે કહ્યું કે તું મારા ભાઈનું બહુ ધ્યાન રાખવા લાગી છે. તારા પતિનું પણ થોડું ધ્યાન રાખ્યા કર. મેં કહ્યું, તમે કેવી ગંદી વાતો કરો છો? હું હંમેશા તમારા ભાઈનું ધ્યાન રાખું છું. તમે આ વિશે ખુશ નથી? તેણે કહ્યું, પણ મારું પણ થોડું ધ્યાન રાખજે. તને મારી જરાય પડી નથી. ધીમે ધીમે દિવસો વીતતા ગયા. હું ખૂબ ચિંતિત હતી. જે વર્તન મારા દિયરનું હતું તે મારા પતિનું હોવું જોઈએ, પરંતુ મારા પતિ મારા સાથે બિલકુલ સારું વર્તન કરતા ન હતા. એક દિવસ હું સફાઈ કરી રહી હતી. સફાઈ કરતી વખતે હું બેહોશ થઈ ગઈ. જ્યારે હું હોશમાં આવી ત્યારે ડૉક્ટર મારી પાસે બેઠા હતા અને મને તપાસી રહ્યા હતા. કે તરત જ હું હોશમાં આવી અને મારી આંખો ખોલી. ડૉક્ટર મને અભિનંદન આપવા લાગ્યા અને કહેવા લાગ્યા, અભિનંદન, તમે માતા બનવા જઈ રહ્યા છો. હું પણ ખુશ થઈ ગઈ, કારણ કે તે મારા માટે ખૂબ જ આનંદની વાત હતી.
હું માતા બનવાની હતી અને મારા પતિ હજુ ઘરે નહોતા, પણ મારો દિયર આનાથી ખૂબ ખુશ હતો અને ખૂબ જ ઉજવણી કરી રહ્યો હતો. હકીકતમાં તે મીઠાઈનો ડબ્બો લાવ્યો હતો અને ડૉક્ટરને પોતાના હાથે ખવડાવવા લાગ્યો હતો. હું પણ વિચારવા લાગી કે જ્યારે મારા પતિ ઘરે આવશે ત્યારે હું તેમને આ ખુશખબર જણાવીશ. તે પણ સાંભળીને ખૂબ ખુશ થશે. મારા દિયરે કહ્યું કે હવે બધું સારું થઈ જશે. જો ભગવાન તમને દીકરો આપે તો ભાઈ આનાથી બહુ ખુશ થશે, કારણ કે ભાઈને છોકરાઓ બહુ ગમે છે. મારા દિયરના આ નિવેદન પર હું હસતી. બસ આ સમાચાર સાંભળીને હું ખૂબ જ ખુશ થઈ ગઈ. પડોશની મહિલાઓ પણ મને મળવા અને અભિનંદન આપવા મારા ઘરે આવતી. અમારા ઘરમાં ખુશીનું વાતાવરણ હતું. મારા દિયરે આખા વિસ્તારમાં મીઠાઈ વહેંચી હતી. સાંજે જ્યારે મારા પતિ ઘરે આવ્યા ત્યારે વિસ્તારના લોકોએ તેમને અભિનંદન આપ્યા. જ્યારે મારા પતિ ઘરે આવ્યા ત્યારે તેમણે પૂછ્યું કે શા માટે મીઠાઈ વહેંચવામાં આવી રહી છે અને શેની ઉજવણી કરવામાં આવી રહી છે. મેં મારા પતિને કહ્યું કે તમારા માટે ખૂબ જ સારા સમાચાર છે. મારા પતિએ કહ્યું, અમારા ઘરમાં કોઈ સારા સમાચાર આવી શકે નહીં. તારી પાસેથી મને કોઈ સારા સમાચારની આશા નથી. મારા દિયરે તેના ભાઈને ગળે લગાડીને કહ્યું, ભાઈ, તમને ખૂબ ખૂબ અભિનંદન. તમે પિતા બનવાના છો. હવે અમારા ઘરે ફક્ત ખુશીઓ આવવાની છે. મને લાગ્યું કે મારા પતિ આ સાંભળીને ખૂબ ખુશ થશે, પણ આ સાંભળીને મારા પતિ ચૂપ થઈ ગયા અને ચૂપચાપ પોતાના રૂમમાં ગયા. હું આ બધું જોઈને ચોંકી ગઈ અને રૂમની અંદર મારા પતિની પાછળ ગઈ. મેં રૂમની અંદર જઈને મારા પતિને પૂછ્યું કે તમે કેમ ખુશ નથી? તો તેણે કહ્યું કે તમે લોકો મજાક કરો છો. મેં કહ્યું, તમારી સાથે કોઈ મજાક નથી, આ સાચું છે. મારા પતિએ કહ્યું કે આવું ન થઈ શકે, એવું કંઈ નથી. મેં કહ્યું, જો તમને વિશ્વાસ ન હોય તો તમે ડૉક્ટરને પૂછી શકો છો. ડૉક્ટરે જાતે જ મારું ચેકઅપ કર્યું અને મને આ સમાચાર સંભળાવ્યા. શું તમને કોઈ શંકા છે કે હું માતા બનવાની છું? મારા પતિએ કહ્યું કે તું જૂઠું બોલી રહી છો. મારા પતિને વિશ્વાસ ન હતો કે હું તેના બાળકની માતા બનવાની છું. મારા પતિનો મૂડ ખૂબ ખરાબ થઈ ગયો હતો. તે બેદરકાર કેવી રીતે હોઈ શકે? તે દિવસે મારા પતિનો મૂડ જોઈને મારી ખુશી પણ ઉદાસીમાં બદલાઈ ગઈ હતી. મારા દિયર બજારમાંથી મારા માટે બર્ગર લાવ્યા, પણ મેં તે બર્ગર ન ખાધું અને હું ગુસ્સામાં સૂઈ ગઈ. મારા પતિ તેમના મિત્રો સાથે ઘરની બહાર ગયા હતા. આજે મેં મારા દિયરે આપેલું બર્ગર ખાધું ન હતું અને તે લઈ જઈને ફ્રીજમાં રાખ્યું હતું. એ પછી હું મારા રૂમમાં આવીને સૂઈ ગઈ. પણ આજે મારી સાથે જે બન્યું એ જોઈને હું ખૂબ જ આશ્ચર્યચકિત થઈ ગઈ, કારણ કે ઊંઘ દરમિયાન મને લાગ્યું કે કોઈ મને તેના ખોળામાં ઉઠાવવાનો પ્રયાસ કરી રહ્યું છે. મને ખબર પડી કે તે મારો દિયર હતો અને તે મને ઉપાડીને તેના રૂમમાં લઈ ગયો. થોડીવાર પછી મારા પતિ મારા રૂમમાં આવ્યા અને તેણે જોયું કે હું અમારા રૂમમાં હાજર નથી. પછી તેને જોયું તો હું મારા દિયરના રૂમમાં હાજર હતી. હું જાગતી હતી, પણ હું ઊંઘતી હોઉં એવું નાટક કરતી હતી, જેથી મારા દિયરે શંકા ન થાય કે હું જાગું છું. મારા દિયરે વિચાર્યું કે હું સૂઈ રહી છું, તેથી તે મને તેના રૂમમાં લઈ ગયો અને મને પલંગ પર સૂવડાવી. પછી તેણે મારી સાથે જે કરવાનું શરૂ કર્યું તે જોઈને મારા પગ નીચેથી જમીન નીકળી ગઈ. મેં અવાજ કર્યો અને ખૂબ જોરથી રોવા લાગી. મારો અવાજ સાંભળીને મારા પતિ દોડીને મારા દિયરના રૂમમાં આવ્યા. મને ચીસો પાડતી જોઈને મારો દિયર પણ ગભરાઈ ગયો હતો અને જે સત્ય બધાની સામે આવ્યું તે મારા માટે બિલકુલ સહન કરવા જેવું ન હતું. મેં મારા પતિને કહ્યું કે તમારો ભાઈ મને ખોળામાં લઈને તેના રૂમમાં લઈ આવ્યો છે અને તે મારી સાથે ખોટું કામ કરી રહ્યો હતો. મારા પતિ તેના ભાઈને આશ્ચર્યથી જોવા લાગ્યા. મેં કહ્યું, મને સમજાયું કે તમે મારા માટે બર્ગર અને મોમોસ કેમ લાવતા હતા. તેમાં ઊંઘની ગોળીઓ હતી જે ખાધા પછી મને ઊંઘ આવતી હતી. મારા પતિ આ વાત પર વિશ્વાસ ન કરતા ન હતા. મેં તેમને ફ્રીજમાંથી લાવેલું બર્ગર બતાવ્યું અને કહ્યું કે આજે મેં તેમના દ્વારા લાવેલું બર્ગર ખાધું નથી. તેથી જ આજે જ્યારે મારા પતિએ મારા દિયરના મોઢા પર થપ્પડ મારી ત્યારે તે ભાનમાં આવ્યો
અને તેણે આખું સત્ય જાહેર કર્યું. તે ડરી ગયો અને તેણે આખું સત્ય કહ્યું કે હું મારી ભાભી માટે બજારમાંથી ચીઝ લાવતો હતો, જેના કારણે તે ખાઈને તેના રૂમમાં સૂઈ જતી, અને જ્યારે તમે મિત્રોને મળવા ઘરની બહાર જતા ત્યારે હું મારી ભાભીને ઉપાડીને મારા રૂમમાં લઈ આવતો. હું ઘરે આવતા પહેલા બજારમાંથી ખરીદેલી વસ્તુઓમાં ઊંઘની ગોળીઓ ભેળવી દેતો હતો, જેના કારણે મારી ભાભી ગાઢ નિંદ્રામાં પડી જતી અને ત્યાં બાદ હું તેની સાથે ખોટું કામ કરતો હતો. આ બાળક પણ મારું છે. અને તેને કહ્યું કે હું તમને ભાભીના વિરુદ્ધ ઉશ્કેરતો હતો, તેથી જ મારા પતિ હંમેશા મારા પર ગુસ્સે રહેતા હતા અને મારી પરવાહ કે આદર પણ નહોતા કરતા. આ બધું સાંભળીને મારા પતિના હોશ ઉડી ગયા હતા. મારા પતિને પણ આશ્ચર્ય થયું કે તેનો ભાઈ તેની પત્ની સાથે શું કરી રહ્યો છે. મારા દિયરે કહ્યું કે તે આ બધું એટલા માટે કરી રહ્યો હતો કારણ કે મારી પત્નીના મૃત્યુ પછી તે મને વધુ સુંદર લાગવા લાગી હતી અને મને ભાભી સાથે પ્રેમ થવા લાગ્યો હતો. આટલા માટે તે તેની ઈચ્છા પૂરી કરવા માટે મારી સાથે આવું કરતો હતો. મારા પતિએ મારા દિયરને ખૂબ માર્યો અને ઘરની બહાર કાઢી મૂક્યો. મારા પતિએ તેના ભાઈને ખૂબ માર્યો કારણ કે તેનો ભાઈ તેનો વિશ્વાસ તોડતો હતો અને તેના કારણે તે મારા પર શંકા કરતો હતો. ભગવાનનો આભાર કે મારા પતિએ મને આ વખતે સમજી લીધી. મારા પતિએ હાથ જોડીને મારી માફી માંગી હતી અને મારા પતિ પોલીસને બોલાવી રહ્યા હતા, પરંતુ મેં આ થવા દીધું નહીં કારણ કે તેનું આખું જીવન જોખમમાં હતું. જો તે જેલમાં જાત તો તેનું આખું જીવન બરબાદ થઈ જાત. મારા પતિએ તેને ઘરમાંથી કાઢી મૂક્યો હતો. તેના માટે આટલું જ પૂરતું હતું કારણ કે તેની પાસે આ ઘર સિવાય બીજો કોઈ આધાર ન હતો. તે દિવસ પછી મારા દિયર ક્યારેય ઘરે પાછા ન આવ્યો, પરંતુ મારા પતિનું મારા પ્રત્યેનું વર્તન ઘણું સારું થઈ ગયું હતું. મારા દિયરે મારી સાથે ખૂબ જ ખરાબ વર્તન કર્યું હતું. ભગવાન જે ઈચ્છે તે કરે છે. મારે હજી ગર્ભાવસ્થાના ત્રણ મહિના જ થયા હતા અને હું દાદરા પર પોતા મારતી હતી ત્યારે ત્યાંથી અચાનક મારો પગ લપસી ગયો અને મારું અસુખવાડ થઈ. સત્ય જાણ્યા પછી પણ મારા પતિ આ બાળકથી ખુશ નહોતા કારણ કે આ બાળક મારા પતિનું નહીં પણ તેના ભાઈનું હતું. જ્યારે મારા પતિને મારી કસુવાવડ વિશે ખબર પડી ત્યારે તેઓ ખુશ થઈ ગયા. કદાચ એ બાળક આ દુનિયામાં આવ્યું હોત તો મારા પતિએ તેને દિલથી સ્વીકાર્યું ન હોત. ભગવાને મારું જીવન સરળ બનાવી દીધું હતું. મારા પતિ હવે મને ખૂબ પ્રેમ કરે છે. આ અકસ્માતને 4 વર્ષ વીતી ગયા છે અને હું મારા પતિ સાથે ખૂબ જ ખુશ છું. અને સૌથી મોટી ખુશી એ છે કે હું ફરીથી ગર્ભવતી છું અને આ વખતે આ બાળક મારા પતિનું છે. મારા પતિ હવે મારી ખૂબ કાળજી લે છે અને મારી ખૂબ ચિંતા કરે છે. ભલે મોડું થાય, ભગવાનને મારું જીવન ખૂબ જ સરળ અને સુખી બનાવ્યું છે. લોકો કહે છે કે ભગવાનના ઘરમાં દેર છે પણ અંધેર નથી. મારી સાથે પણ એવું જ થયું હતું. ભલે મોડા પડ્યા, દુનિયાની બધી ખુશીઓ એકસાથે મળી. મિત્રો, મને આશા છે કે તમને અમારી વાર્તા પસંદ આવી હશે. જો તમને વાર્તા ગમતી હોય તો વિડીયોને લાઈક કરો. જો તમને ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરો અને હા, નોટિફિકેશન બેલને દબાવો જેથી તમને આગામી અપડેટ સૌથી પહેલાં મળી રહે. જય શ્રી કૃષ્ણ, જય માતાજી.